અહીંયા જો મંદિર આવડું મોટું છે ભાઈ, અને મોટા મોટી જગ્યા ગણો ને તો પરબ છે. પરબની અંદર જો હાલો યુટ્યુબ ફેમિલી, જો આપણે આવી ગયા છીએ પરબ, અને આ દેવલ મને ત્યાંથી નીકળ્યા પછી વચમાં એક રૂટ કર્યો હતો. તો એ રૂટમાં તો એમ હતું કે વચનો ગાળો ક્યાંય લેવાનો નહોતો આપણે, કેમ કે બહુ વિડીયો લાંબો થઈ જાય એમ હતો. તો આપણે એક્ઝેક્ટ આવી ગયા છીએ અત્યારે પરબ ધામ, જે 12 બીજનું ધણી છે જ્યાં પરબ. એ તો તમે પરબનું નામ તો સાંભળ્યું જ છે જોકે. અને આ છે એનું પાર્કિંગ, જબરજસ્ત પાર્કિંગ છે આવડું મોટું. આપણે કરી છે અહીંયા પાર્કિંગ ગાડી. આપણે પહોંચી જઈએ ગેટની અંદર. તમે જોઈ શકો છો. એન્ડ તક બના રહેજો એટલે દર્શન પણ કરાવીશું તમને. જો આવી ગયા છીએ પરબ નામમાં. તો દર્શન તો અંદર તો નથી કરવા જતા ફોનનું, પણ બહારથી શૂટિંગ લેવા દે. બના રહેજો, આપણે બતાવીશું જો આગળ બધું. તો બાય બાય. તો બધા બેસી ગયા છે અહીંયા, અને આપણે દર્શન અંદર સીસીટીવી કેમેરા મૂકેલા છે, અને કહે છે કે ભાઈ નિયમનું પાલન કરો. તો આપણે પણ નિયમનું પાલન કરવું પડે, કેમ કે ત્યાં મોબાઈલ ને વિડીયો શૂટિંગની મનાય છે સખત. તો બહારથી દર્શન કરી લેજો ભાઈ. જો આવું છે પરબ ધામ. તો ચાલો ફેમિલી, આપણે દર્શન કરી લીધા છે પરબ ધામના. તો અહીંયાથી હવે આપણે જવાનું છે ઘર તરફ. એ તો હમણાં પણ કીધું હતું આપણે. તો ચાલો વિડીયોને અહીંયા એન્ડ દેવું. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટથી જરૂર કહેજો, અને ડાયરામાં પણ લખી નાખજો જરાક. તો મને એમ થાય કે પરબ ગયા તો એનું સફળતા મળી. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો, જય રામાપીર, જય.